બંધારણનો ઉલાળ્યો। જાબડિયામાં ઠાકોર પરિવારે બંધારણનો છેદ ઉડાડ્યો। પ્રતિબંધ હોવા છતાં ડીજે સાથે વરઘોડો કાઢવામાં આવ્યો। બંધારણ તૂટતા ઠાકોર સમાજે સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો છે। સોશિયલ મીડિયામાં લોકોએ કમેન્ટ કરીને સખત વિરોધ નોંધાવ્યો છે। કડક નિયમોના દાવાનું ગણતરીના દિવસોમાં જ ઉલાળ્યો થયો। ઠાકોર સમાજે સમાજના હિતમાં થોડાક દિવસો પહેલા બંધારણ બનાવ્યું હતું, પરંતુ અહીં એક વિડીયો સામે આવ્યો છે જ્યાં ઠાકોર સમાજના બંધારણનો જાણે ઉલાળ્યો થયો હોય તેવું જોવા મળ્યું છે। અહીં વરઘોડો કાઢવામાં આવ્યો અને ડીજે સાથે વરઘોડો કાઢવામાં આવ્યો છે, જ્યારે હવે બંધારણ તૂટતા જ ઠાકોર સમાજનો અહીં ક્યાંક વિરોધ જે છે તે પણ સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહ્યો છે। ઠાકોર સમાજના બંધારણનો ઉલાળ્યો થયો હોય તેવો આ વિડીયો આપ જોઈ શકો છો। જાબડિયામાં ઠાકોર પરિવારે બંધારણનો છેદ ઉડાડ્યો છે। પ્રતિબંધ હોવા છતાં ડીજે સાથે વરઘોડો કાઢવામાં આવ્યો છે, ત્યારે આ બંધારણ તૂટતા જ ઠાકોર સમાજે પણ સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો છે। કેટલીક કમેન્ટ્સ પણ કરવામાં આવી રહી છે અને કમેન્ટ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જાણકારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, બંધારણ બનાવવામાં આવ્યું હતું, તેમાંનું એક હતું કે આ જે વરઘોડો નીકળે છે ત્યારે ડીજે નહીં કાઢવામાં આવે, પરંતુ અહીં ક્યાંક આ બંધારણનો ઉલાળ્યો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે। કિશોર, ચોક્કસથી ઠાકોર સમાજની અંદર જે બંધારણ બનાવવામાં આવ્યું હતું, 2 મહિના સુધી અલગ અલગ વિસ્તારોમાં ઠાકોર સમાજના આગેવાનો, સાંસદો અને ધારાસભ્યો ફર્યા હતા અને સર્વસંમતિથી આ જે બંધારણ બનાવવામાં આવ્યું હતું કે લગ્નમાં ડીજે નહીં લઈ જવામાં આવે, પરંતુ જે ડીસા તાલુકાનો જે જાબડિયા ગામ છે ત્યાં આગળ આ બંધારણ તૂટ્યું છે અને બંધારણ તૂટતાની સાથે જ જે સોશિયલ મીડિયા પર જે ઠાકોર સમાજના લોકો છે તે બળાપો કાઢી રહ્યા છે। કલાકાર દ્વારા આ બંધારણ જે છે તે તોડવામાં આવ્યું છે અને ડીજે પર પ્રતિબંધ હોવા છતાં પણ ડીજે પર વરઘોડું કાઢવામાં આવતા અત્યારે જે છે તે ઠાકોર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ જે મંત્રી સ્વરૂપજી હતા તેમના પરિવારમાં લગ્ન હતા છતાં પણ તેમને સાદાઈથી લગ્ન કર્યા હતા અને આમ એક તરફ બંધારણનું કડક પાલન જોવા મળી રહ્યું છે તો બીજી તરફ બંધારણનો છેદ ઉડી રહ્યો છે। પ્રીતિ, કિશોર, કઈ પ્રકારની જાહેરાત કોઈ કરવામાં આવી હતી કે જો બંધારણ તોડશે કે કોઈ પણ નિયમ નહીં પાળવામાં આવે તો કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે તેવું કંઈ કહેવાયું હતું? ચોક્કસથી જે બંધારણ બનાવવામાં આવ્યું છે ઠાકોર સમાજનું, તેમાં નિયમો બનાવવામાં આવ્યા હતા કે જે ડીજે લાવશે તો તેના પર સામાજિક પ્રતિબંધ લાદવામાં આવશે। હવે જોવાનું એ રહે છે કે આ જે બંધારણનો જે છેદ ઉડાડવામાં આવ્યો છે જાબડિયા ગામના જે લોકો દ્વારા ડીજે લાવવામાં આવ્યું છે અને ડીજે પર ડાન્સ પણ કરવામાં આવ્યો છે અને હવે કડક પગલાં જે છે તે ઠાકોર સમાજ દ્વારા આ પરિવાર પર લેવામાં આવશે, કારણ કે જયારે બંધારણ બન્યું હતું તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે સાદાઈથી લગ્ન કરવાના, ડીજે નહીં લાવવાનું, ડીજે પર વરઘોડા નહીં કાઢવાના, પરંતુ આ જે પરિવાર દ્વારા જે ડીજે લાવીને જે ઠાકોર સમાજનું જે બંધારણ તોડવામાં આવ્યું છે તેને લઈને અત્યારે ઠાકોર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયામાં લોકો બળાપા પણ કાઢી રહ્યા છે, અલગ અલગ કોમેન્ટો કરીને સખત વિરોધ પણ નોંધાવી રહ્યા છે અને હવે ઠાકોર સમાજ જે છે તે આગેવાનો છે તે હવે કડક નિયમનો પાલન આજે તોડ્યું છે બંધારણ, તેને લઈને આપ જે પરિવાર છે તેના પર પ્રતિબંધ પણ લગાવી શકે છે। કિશોર, સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ પણ કરવામાં આવી રહી છે અને ક્યાંક વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ જે આગેવાનો છે તેમના કોઈ નિવેદનો સામે આવ્યા છે આને લઈને આ વિડીયો વાયરલ થયા બાદ? હજી સુધી કોઈ પણ આગેવાનોના જે નિવેદનો છે તે સામે આવ્યા નથી, પરંતુ સોશિયલ મીડિયાની અંદર જે ઠાકોર સમાજના જે આગેવાનો હોય કે ઠાકોર સમાજના યુવાનો હોય તે ચોક્કસપણે બળાપો કાઢી રહ્યા છે। આ જે બંધારણ ગણતરીના દિવસોમાં જે તૂટ્યું છે તેને લઈને સખત વિરોધ જે છે તે અત્યારે સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે જે આ બંધારણ જે તોડવામાં આવ્યું છે તેને લઈને ઠાકોર સમાજના આગેવાનો જે છે તે આ પરિવાર પર કયા પ્રકારના પ્રતિબંધો લગાવે છે, કારણ કે સદારામ બાપાની સોગંદ ખાઈને એક સ્ટેજ પર તમામ ભાજપ અને કોંગ્રેસના લોકો સહિત ઠાકોર સમાજના આગેવાનો એકઠા થઈને આ બંધારણ બનાવવામાં આવ્યું હતું અને આ બંધારણ તોડનાર સામે હવે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતાઓ છે। પ્રીતિ, કિશોર, વિડીયો ક્યારનો છે તે વિશે કોઈ જાણકારી છે અને તે આ જે પરિવારજનો છે તેમના તરફથી કોઈ નિવેદન આવ્યું હોય એવું કંઈ? હજી સુધી પરિવારજનોનું કોઈ પણ નિવેદન આવ્યું નથી, પરંતુ જે જે લગ્ન પ્રસંગ હતો તે ડીસા તાલુકાના જાબડિયા ગામમાં હતો અને જાબડિયા ગામનો આ ગઈકાલનો વિડીયો હોવાનું અત્યારે તો સામે આવી રહ્યું છે અને આ વિડીયોની અંદર ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર જે છે તે ડીજે પર ડાન્સ કરતા પણ નજરે પડી રહ્યા છે। આ ઠાકોર સમાજના
બંને કલાકારો જે છે તે ડીજે પર ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે, તેને લઈને આ બંને કલાકારોનો પણ સોશિયલ મીડિયાની અંદર વિરોધ થઈ રહ્યો છે અને તેમના વિરોધમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટો પણ અત્યારે થઈ રહી છે. બિલકુલ કિશોર, આભાર આપનો જાણકારી આપવા માટે.